જન્માષ્ટમી વ્રતની વાર્તા. વ્રતની વિધિ. પવિત્ર શ્રાવણ માસની અંધારી આઠમની મધરાતે યુગ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર પધાર્યા હતા. આ પવિત્ર દિવસે ઉપવાસ કરવો, શ્રી કૃષ્ણનો મહિમા સાંભળવો, શ્રદ્ધાથી સ્તુતિ કરવી અને ભગવદ્ ગીતાનો પાઠ કરવો, શ્રી કૃષ્ણ જન્મના દર્શન કરી પ્રસાદ લેવો, બીજા દિવસે પારણા કરવા. મથુરાના રાજા ક્રૂર કંસની બહેન દેવકીના લગ્ન વાસુદેવ સાથે થયા હતા. દેવર્ષિ નારદે ભવિષ્યવાણી ભાખી કે દેવકીનું 8મું સંતાન કંસનો કાળ બનશે. આથી ક્રોધે ભરાયેલા કંસે બહેન બનાવીને કાળી કોટડીમાં પૂરી દીધા અને કેદખાનામાં જન્મેલા એક પછી એક 7 સંતાનને પછાડીને મારી નાખ્યા. 8મા સંતાન રૂપે સાક્ષાત વિષ્ણુ ભગવાન કૃષ્ણ રૂપે અવતર્યા. વાસુદેવે રાતોરાત કૃષ્ણને ટોપલામાં મૂકી મથુરા પહોંચાડ્યા. શ્રી કૃષ્ણ મોટા થયા પછી મામા કંસને માર્યો અને પ્રજાને એના અસહ્ય ત્રાસમાંથી ઉગારી સુખ શાંતિ આપી. યુગ પુરુષ શ્રી કૃષ્ણનો જન્મદિવસ ગોકુળ અષ્ટમી અથવા જન્માષ્ટમી તરીકે દેશભરમાં ઉજવાય છે. ભાવિકો ઉપવાસ કરે છે, મંદિરોમાં ઉત્સવ થાય છે. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના નાદ સાથે દહીં માખણ અને અબીલ ગુલાલ ઉડે છે. શ્રી કૃષ્ણનો મહિમા વંચાય છે. રાતે 12 વાગે દુંદુભેનાનંદ વચ્ચે શ્રી કૃષ્ણનો જન્મ થાય છે.